નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે અગત્યની થિયરી માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ જોયો અને આ ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર એ પસાર થતો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત પણ જોયો અને ફેઝર ડાયાગ્રામ દોર્યા અને આ ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર વ્યય પામતો પાવર એ પણ આપણે મેળવ્યો, જે આપણને શૂન્ય મળ્યો અને એના ઉપરથી આપણે નક્કી કર્યું કે ભાઈ ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હોય તો એમાં પાવરનો વ્યય છે એ શૂન્ય હોય છે. બરાબર. આજના લેક્ચરની અંદર જે ટોપિક આપણે એક માત્ર અવરોધ વાળો પરિપથ જોયો, માત્ર ઇન્ડક્ટર વાળો જોયો, એને આધારિત જે ઉદાહરણ અને એક્ઝામ્પલ્સ છે એ આપણે આજે સોલ્વ કરવાના છીએ. સૌથી પહેલા ઉદાહરણ નંબર 7.1. હવે આ ઉદાહરણની અંદર જે કઈ વિગતો આપી છે એને નોટ કરીએ. 220 વોલ્ટ સપ્લાય સાથે એક વિદ્યુત બલ્બ. સપ્લાય એટલે આપણે જે લાગુ પાડવાના છીએ એ VRMS ગણી લઈએ તો 220 વોલ્ટ થયું. એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. બલ્બ જે હોય એ બલ્બની ઉપર જે આંકડાઓ છાપેલા હોય, માહિતી, એ એનું રેટિંગ કરેલું હોય. એ રેટિંગ ઉપરથી આપણે અંદરથી કેટલો પ્રવાહ મહત્તમ પસાર થઈ શકશે અને અવરોધ કેટલો છે એ શોધી શકીએ. એટલે બલ્બ નું રેટિંગ છે એમાં પાવર આપેલો છે. વોટ એટલે મિત્રો એ પાવરનો એકમ છે અને આમ પણ લખી શકો 100 જૂલ પર સેકન્ડ, એટલે એક સેકન્ડમાં વપરાતી ઉર્જા. બલ્બનો અવરોધ શોધવો એટલે આર મેળવવાનો છે. સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વીએમ શોધવાનું છે અને બલ્બમાંથી વહેતો પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે આઈઆરએમએસ શોધવાનું છે. આટલી ભૌતિક રાશિઓ આપણે મેળવવાની છે. હવે બલ્બની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો બલ્બ હોય એમાં જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ એટલે સ્પ્રિંગ, જેને આપણે ફિલામેન્ટ કહીશું, એ ગરમ થાય અને એમાંથી ઇલેક્ટ્રોન છે ઉત્સર્જન પામતા હોય અને આ ઇલેક્ટ્રોન છે એ અંદર ભરેલા વાયુ સાથે અથડાય, જેના કારણે આપણને પ્રકાશ ઉર્જા મળે છે. તો આ ફિલામેન્ટ છે એનો કંઈક અવરોધ હશે, કારણ કે એ ટંગસ્ટન જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવતો એનો ફિલામેન્ટ, તો એનો કંઈક અવરોધ હોય. આ અવરોધ હવે એના બે છેડા વચ્ચે આપણે જે પીડી લાગુ પાડતા હોય છે એ લાગુ પાડેલ વોલ્ટેજ આપણને આપી દીધા છે VRMS 220 વોલ્ટ છે. આમાંથી પસાર થતો પ્રવાહ IRMS શોધવાનો છે. બરાબર. તો આ રીતે બલ્બ છે એની ઉપર જે રેટિંગ હોય એ રેટિંગ ઉપરથી આપણને બે માહિતી મળતી હોય છે. એક તો એમાંથી મહત્તમ કેટલો પ્રવાહ પસાર થઈ શકશે, કારણ કે અમુક હદથી વધારે પ્રવાહ જો પસાર થાય તો એ લેમ્પ છે એનો ફિલામેન્ટ એ સળગી ઉઠે અને બ્રેક થઈ જાય છે. આપણે કહીએ છીએ લેમ્પ ઉડી ગયો. એકચ્યુઅલમાં ઉડતો નથી, પણ અંદર જે રહેલો ફિલામેન્ટ છે એ વચ્ચેથી બ્રેક થઈ જાય છે. બરાબર. તો આ જે ફિલામેન્ટ છે એ ધાતુનો હોય છે અને એને કંઈક અવરોધ હોય, એટલે અવરોધ આપણે શોધી કાઢવાનો છે. 220 વોલ્ટનો પાવર સપ્લાય છે આપણે આપેલો છે. હવે સૌથી પહેલા તો આપણે બલ્બનો અવરોધ મેળવી લઈએ. બલ્બનો અવરોધ આપણી પાસે પાવર આપેલો છે, વોલ્ટેજ આપેલા છે, એટલે વોલ્ટેજ અને પાવર નું કનેક્શન અવરોધ સાથે હોય
એવું સૂત્ર હું અહીંયા લખું છું. P is equal to V square upon R. તમને એમ થાય કે આ ફોર્મ્યુલા છે ને આવ્યું ક્યાંથી, તો ફરીથી તમને જાણ કરી દઉં કે આ ફોર્મ્યુલા છે બીજું કાંઈ નથી. P is equal to VI તો તમે જાણો જ છો, V is equal to IR પણ તમે જાણો છો. તો હું I ને કરતા બનાવી અને V upon R લખું અને આ વેલ્યુ અહીંયા મૂકી દઉં તો ઇક્વેશન આવી જશે P બરાબર V square upon R. બરાબર. તો આ રીતે મેં સૂત્ર ઉપર સીધું લખી નાખ્યું છે, તમે જોઈ શકો છો કેવી રીતે આવ્યું છે. બરાબર. હવે આપણે વોલ્ટેજ છે એ આપી દીધા છે 220 વોલ્ટ અને અવરોધ આપણે શોધવાનો છે, એટલે અવરોધને હું કરતા બનાવી દઉં. તો આના ઉપરથી સૂત્ર આવું થશે, R બરાબર V square upon P. તો R equals to V એટલે 220 ગુણ્યા 220, બે વખત છે વર્ગ કર્યો એટલે લખ્યું છે. P એટલે પાવર 100 વોટ, એટલે R તમને અવરોધ છે એ મળી જશે. બરાબર. એટલે આ 22 ગુણ્યા 22 એટલે તમને રેઝિસ્ટન્સ મળી ગયું. હવે અવરોધ મળ્યા પછી તમારે બીજું મેળવવાનું છે સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. સ્ત્રોત વોલ્ટેજ એટલે આપણે જે વોલ્ટેજ એપ્લાય કર્યા છે એનું મહત્તમ મૂલ્ય. તો સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તો VRMS તો ઓલરેડી આપી દીધા છે, એટલે તમે આવી રીતે લખી શકો VRMS is equal to VM by √2. મહત્તમ મૂલ્ય એટલે VM √2 VRMS. √2 ની વેલ્યુ 1.41 લખાય અથવા રહેવા દો. VRMS 220 છે, આ બેનો ગુણાકાર કરી નાખો એટલે તમને મહત્તમ વોલ્ટેજ મળી જશે. ત્રીજી કેલ્ક્યુલેશન છે, બલ્બમાંથી વહેતો પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS મેળવવાનું છે. V is equal to IR છે એ સૂત્રમાંથી તમે આવી રીતે લખી શકો. વોલ્ટેજ RMS તો આપણી પાસે છે જ ઓલરેડી 220, અવરોધ પણ આપણને આપી દીધો છે. કેટલો શોધી કાઢ્યો આપણે અહીંયા, જે કંઈ આવશે એ 22 into 22. આ 22 છે એટલે અહીંયા 10 કરી દો તો વળી પાછા તમે કહેશો કે આવ્યું કેવી રીતે. 22 દશા અને 10 ભાગ્યા 22 થાય છે એટલે 2 પંચા 10 થાય, 11 દુ 22 થાય એટલે 5/11 થશે. તો IRMS પ્રવાહ નિયરલી અબાઉટ સમજો 5 દુ 10 એટલે 1/2 1/2 એટલે નિયરલી અબાઉટ 3.48 આવશે. તો આ ત્રણે ત્રણ વસ્તુ આપણે ABCD નામ આપ્યા છે એટલે ABCD હું લખું છું.
નોટ કરી લેજો. પ્રવાહ આપણને મળી જાય છે, વોલ્ટેજ પણ આવી ગયા આપણી પાસે, અવરોધ પણ આવી ગયો છે. આ ટાઈપના એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતા હોય છે. બલ્બનું રેટિંગ આપેલું એના ઉપરથી આપણને બે પ્રકારની માહિતી, એક તો અંદરથી પસાર થતો પ્રવાહ પણ શોધી શકીએ છીએ, અવરોધ પણ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો એના પછીનો નેક્સ્ટ ઉદાહરણ છે આપણે જોઈએ અને એમાં જે માહિતી આપી છે એને આપણે નોટ કરી લઈએ. ઉદાહરણ 7.2 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને, એટલે જેનું આત્મપ્રેરકત્વ છે 25 મિલી હેનરી હોય. મિલી એટલે 10⁻³ થાય. તો આ પ્રમાણે લખી નાખશું એને. જો સ્ત્રોતની આવૃત્તિ એટલે 50 હર્ટ્ઝ હોય અને એને 220 વોલ્ટ સાથે જોડેલ છે, VRMS 220 વોલ્ટ થયા, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL કહેવાય અને પરિપથનો IRMS પ્રવાહ શોધવાનો. બે વસ્તુ મેળવવાની છે. એનો અર્થ એવો થયો કે આપણને એક નેટવર્ક આપેલું છે, નેટવર્કની અંદર એક ઇન્ડક્ટર છે, ગૂંચળું, અને એની સાથે એક પ્રાપ્તિ સ્થાન જોડેલું છે, જે આપણે જાણીએ છીએ કયું પ્રાપ્તિ સ્થાન હોય છે, અને એમાંથી પસાર થતો પ્રવાહ, અને એ પ્રવાહ આપણે એની RMS વેલ્યુ શોધવાની છે. બરાબર? તો આ ઇન્ડક્ટર છે. હવે ઇન્ડક્ટર એટલે ગૂંચળું, ગૂંચળું છે એનો અવરોધ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. XL છે. XL એટલે ઓમેગા L છે. તો સૌથી પહેલા ગૂંચળાનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધી નાખીએ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એને આપણે XL કહેશું, અને XL શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે ઓમેગા L. હવે ઓમેગા એટલે ઓલરેડી 2πf થાય, કારણ કે આવૃત્તિ આપણને આપી દીધેલી છે. તો 2π ઇન્ટુ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, અને આ 25 × 10⁻³ મૂકી દેવાનું. તો XL બરાબર, હવે અહીંયા ચેક કરી લે, 25 × 50 એટલે આ 2500 થશે, ઇન્ટુ પાઈ થશે, 10⁻³ થશે, એટલે XL બરાબર. હવે 10⁻³ એટલે આને 2.5 પાઈ લખાશે. પાઈની કિંમત તમે મૂકી શકો છો, 22 અથવા 3.14, જે કંઈ મૂકવી હોય. આન્સર તમને મળી ગયો. આટલો ગૂંચળું છે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અવરોધ થયો. બરાબર? હવે બીજી કેલ્ક્યુલેશન તમારી પાસે જે માંગી છે કે પરિપથનો RMS પ્રવાહ શોધો, એટલે આ પરિપથમાંથી જે પ્રવાહ પસાર થાય છે. હવે આપણે લાગુ પાડેલા વોલ્ટેજ આપણને ખબર છે, બરાબર, અને પ્રવાહ શોધવાની વાત છે. તો મેળવી શકીએ આપણે પ્રવાહ પરિપથમાંથી પસાર થતો IRMS પ્રવાહ. તો IRMS is equal to VRMS upon. હવે મિત્રો આપણે જે ડીસી પરિપથ ભણી ગયા એ ડીસી પરિપથની અંદર આપણે ભણી ગયા છે V is equal to IR, અને I જોતો હોય તો V/R કરવું. R એટલે અવરોધ છે, V એ લાગુ પાડેલા વોલ્ટેજ છે, અને આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ છે. તો સેમ અહીંયા પણ એવું જ સૂત્ર આવ્યું, IRMS બરાબર VRMS અપોન શું આવે, V ના છેદમાં તો કે અવરોધ,
અવરોધ અહીંયા કોણ છે તો કે ગૂંચળું. ગૂંચળું હોય એનો અવરોધ કેટલો હોય તો કે XL. તો I RMS બરાબર V RMS upon ઓમેગા L થયું. તો કિંમત મૂકી દઈએ. V RMS એટલે 220 છે. ઓમેગા L એ ઓલરેડી આપણે મેળવી ચૂક્યા છીએ 2.5 પાઈ. તો આના ઉપરથી મિત્રો સાદુરૂપ આપશો એટલે તમને પ્રવાહ મળી જશે, જેનો એકમ એમ્પિયર થશે. તો ઓલમોસ્ટ બધી જગ્યાએ જે ડીસી ની અંદર ફોર્મ્યુલા તમે ભણી ગયા છો, એક આ સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ, પાવરનું P VI. તો આમાંથી વોલ્ટેજ શોધવું હોય તો P/I કરવું પડે, I શોધવું હોય તો P/V કરવું પડે. આ બધા સૂત્ર છે જેનો ઉપયોગ આવતો જશે, એમ કહેતો જશે. ટૂંકમાં જે ફોર્મ્યુલા તમે ડીસી માટે વાપરતા એ જ એસી માટે, પણ અહીંયા અવરોધ છે એ અલગ બદલાઈ જાય છે, જે તમારે ધ્યાનમાં લેવો પડશે. ઓકે, તો ઓમેગા L છે એ આ ગૂંચળાનો અવરોધ છે. વોલ્ટેજ અપોન અવરોધ એટલે પ્રવાહ મળી જાય આપણને. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ આવી ગયો અને એમાંથી પસાર થતો IRMS પ્રવાહ છે એ પણ આપણે શોધી કાઢ્યો છે. તો નોટ કરી લેજો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ જે એક્ઝામ્પલ જોઈએ એના જેવું જ એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર 7.1 છે, જોઈ લઈએ. 200 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે. હવે આ ચેપ્ટરની અંદર તમને જ્યારે પણ એક્ઝામ્પલ પૂછાયેલા હોય ત્યારે હંમેશા જે ક્વેશ્ચન આપેલો છે એક્ઝામ્પલની રકમ વાંચો એટલે એ પ્રકારનો પરિપથ જરૂર બનાવી દેવાનો. એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ છે એટલે આપણે અહીંયા પરિપથ દોરી દેશું કે ભાઈ એક અવરોધ છે 100 ઓહ્મનો R, જેની વેલ્યુ 100 ઓહ્મ છે, એને એક એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દેવામાં આવે છે. એસી પ્રાપ્તિ સ્થાનના જે વોલ્ટેજ છે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ છે. તો આમ જોવા જઈએ તો મિત્રો V Vm sin ઓમેગા t છે અને ઓમેગા એટલે 2πf છે, એટલે f ની વેલ્યુ અહીંયા આપી દીધી અને વોલ્ટેજ પણ આપી દીધા છે. તો સૌથી પહેલા આપેલા વોલ્ટેજ છે એ RMS વેલ્યુ હશે, જે 200 વોલ્ટ આપી દીધી છે, અને આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ છે. બરાબર, એટલે આ પ્રમાણેની વિગતો છે એ આપણને આપેલી છે. હવે અવરોધ પણ આપી દીધો છે 100 ઓહ્મ. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS શોધવાનું છે તમારે, અને પાવર નેટ પાવર શોધી કાઢવાનું છે. સૌથી પહેલું પરિપથ માં પ્રવાહનું RMS મૂલ્ય શોધીને I RMS is equal to V RMS upon અવરોધનો પરિપથ છે એટલે છેદમાં R આવશે. V RMS 200 વોલ્ટ આપ્યા છે અને અવરોધ છે એ 100 ઓહ્મ છે, એટલે આ મીંડું કેન્સલ થઈ જશે, એટલે IRMS પ્રવાહ છે 2 એમ્પિયર આપણને મળી. હવે આપણે ખર્ચાતો પાવર શોધી કાઢવાનો છે. ખર્ચાતો પાવર એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર. પાવરનું સૂત્ર I² RI લખાય છે.
એમાં આઈ આપણે આરએમએસ લઈ લેવાનું, જે આપણે શોધી કાઢ્યો છે 2 નો વર્ગ ગુણ્યા અવરોધ આપેલો છે 2 નો વર્ગ 4 એટલે 400 વોટ ખર્ચાતો પાવર આપણને મળી. આ એક્ઝામ્પલ મિત્રો ઘણી રીતે ગણી શકાય છે. આપણી ટેક્સ્ટ બુક ની અંદર એક મિસ્ટેક છે, અહીંયા 200 છે એની જગ્યાએ 220 વોલ્ટ આપેલ છે નવી ટેક્સ્ટ બુકમાં, અને 200 હશે તો કોઈ ફેર પડવાનો નથી, તો આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ એટલે આન્સર આવશે. અને 220 આપેલા હોય તો એ મુજબ આપણે ગણવા જઈએ તો અહીંયા હું જે કઈ રકમમાં ચેન્જ કર્યો છે એ પ્રમાણે ગણું છું કે V છે એ 220 વોલ્ટ હોય તો શું જવાબ આવે. તો IRMS પ્રવાહ જે છે એ VRMS upon R 200, VRMS તો 220 છે, આ 100 છે એટલે આ 2.2 એમ્પિયર આવશે. અને ખર્ચાતો પાવર કે P બરાબર I² RMS into R, તો 2.2 નો સ્ક્વેર ગુણ્યા 100 થયો, 2.2 નો વર્ગ 4.84 ગુણ્યા 100 એટલે પાવર મળી ગયો 484 વોટ. તો આ જવાબ આવશે, એમાં કોઈ ફેર નહીં પડે, આ વધારાની પ્રેક્ટિસ થઈ ગઈ. સમજો ને એક એક્ઝામ્પલ. હવે મારે જે વાત કરવાની છે, તમને એમ થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું સાહેબ, તો P બરાબર VI સૂત્ર તમે ભણી ગયા છો. હંમેશા આ સૂત્રનો ઉપયોગ શીખજો કે P બરાબર VI છે તો આપણે આપણા ક્વેશ્ચનની અંદર એક્ઝામ્પલમાં જોવાનું છે કે આપણને આમાં I આપેલો છે, નથી આપ્યો, તો શું આપ્યું છે? V અને R છે. તો V અને R આપેલા હોય ત્યારે P પાવર નું સૂત્ર V² upon R વાપરવાનું છે. જ્યારે I અને R આપેલા હોય તો P VI સૂત્ર છે, તો V IR તો આપણે ભણી ગયા, એમાં V ની જગ્યાએ IR મૂકી દેજો, P બરાબર I² R થઈ ગયું. તો જોજો આ I² ની જગ્યાએ મેં IRMS લખી દીધું છે, એટલે આ ફોર્મ્યુલા એના ઉપરથી આપણે આવી ગયું છે. બરાબર, નોટ કરી લેજો. બંને એક્ઝામ્પલ સાચા છે. આ સુધારો ન કરો તો આ જવાબ આવશે, સુધારો કરશો તો આટલો જવાબ આવશે. તો આને નોટ ડાઉન કરી લેજો મિત્રો. આ પ્રકારના એક્ઝામ્પલ્સ છે એ આપણને અવારનવાર છે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અને પૂછાશે પણ ખરા. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના જેવો જ એક એક્ઝામ્પલ્સ છે સ્વાધ્યાયની અંદર 7.2, એને સોલ્વ કરીએ. એ 7.2 ની અંદર એ એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 30 વોલ્ટ છે. આનો અર્થ આપણે મહત્તમ મૂલ્યનો અર્થ કાઢવાનો છે, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે આ VM છે મિત્રો. તમને VM આપી દીધું છે 300 વોલ્ટ અને એનું RMS મૂલ્ય શોધવાનું છે. બીજો તમને એસી પરિપથની અંદર પસાર થતો પ્રવાહ છે, એનું RMS વેલ્યુ આપી દીધી છે 10 એમ્પિયર, એનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. બરાબર, તો એને IM કહેશું. હવે 1 by 1 મેળવતા જઈએ. વોલ્ટેજનું RMS મૂલ્ય, તો સૂત્ર આપણે આવું ભણી ગયા છીએ, VRMS VM by √2. તો VRMS VM એટલે 300 છે, √2 છેદમાં લખીએ છીએ. VRMS 300 √2 એટલે 1.41. મિત્રો આનો ભાગાકાર કરી દેવાનો, જે આવશે
એ આપણા RMS વોલ્ટેજ થઈ જશે. બીજી કેલ્ક્યુલેશન આપણે જે કરવાની છે એ છે પ્રવાહનું પ્રવાહનું RMS મૂલ્ય આપેલું છે, પ્રવાહનું મહત્તમ મૂલ્ય, જેને આપણે Im કહેશું. તો એનું પણ સૂત્ર આપણને ખ્યાલ છે, IRMS is equal to Im/√2. મેં આગળની પહેલી થિયરીની અંદર આ સૂત્ર તારવી દીધા હતા આપણે. એમાંથી તમને IRMS આપી દીધું છે, Im ને કરતા બનાવો તો √2 into IRMS થાય. Im બરાબર √2 એટલે 1.41 અને IRMS 10 છે, તો મહત્તમ પ્રવાહ 10.1 એમ્પિયર થઈ ગયો. તો મિત્રો આવા સૂત્ર છે, સિમ્પલ ફોર્મ્યુલા જે આગળ ચાલી ગયેલા છે એ તમારે યાદ રાખવા પડશે. VRMS = Vm/√2 આપણે મેળવ્યું હતું અને IRMS = Im/√2. તો આ બે સૂત્ર છે એ ખૂબ અગત્યના છે, જેને રિલેટેડ એક્ઝામ્પલ જ્યારે પણ આ ચેપ્ટરમાંથી પૂછાયેલા હોય ત્યારે આનો ઉપયોગ આવતો હોય છે. બરાબર? તો આજે જે કાંઈ એક્ઝામ્પલ્સ ચાલ્યા છે એ હોમવર્કની અંદર ફરજિયાત કેલ્ક્યુલેશન કરી અને મોકલી આપવાના છે. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક્ઝામ્પલ આ ટાઈપના જે કંઈ બાકી હશે લઈ અને આવશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાછા આ સૂત્રો પાકા થાય એ માટે હું સાથે સાથે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એ ક્લિયર કરાવતો જાઉં, જેથી બે ફાયદા થશે. થિયરી આપણે જે કંઈ ભણી ગયા છીએ એ આપણી થિયરી છે એ દ્રઢ થવાની છે અને એનો ઉપયોગ એટલે એક્ઝામ્પલ એ આપણે સારી રીતે સોલ્વ કરી શકીએ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ મળશું ફરી પાછા. થેન્ક યુ.